જય શ્રી કૃષ્ણ, જય માતાજી। શું તમે મિથુન રાશિના જાતક છો? તો એપ્રિલ 2026નો મહિનો તમારા માટે બુદ્ધિ, વ્યાપાર અને સંબંધોની નવી પરીક્ષા લઈને આવ્યો છે। તમારી રાશિના સ્વામી બુધ એટલે કે મર્ક્યુરી ગ્રહ છે, જે વાણી અને બુદ્ધિનો કારક છે। આ મહિનામાં ગ્રહોનું ગોચર એવું ગોઠવાઈ રહ્યું છે, જે તમને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે। પણ શરત માત્ર એટલી છે કે તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે। આજે આપણે જોઈશું કે એપ્રિલ મહિનામાં તમારી આવક, અભ્યાસ, પ્રેમ, સંબંધો અને સ્વાસ્થ્યમાં કેવા ચઢાવ ઉતાર આવશે। આજની આ વિડીયોમાં માત્ર હું તમને મિથુન રાશિ માટે ખાસ એવા 3 ઉપાયો જણાવીશ, જે તમારા અટકેલા કામોને વેગ આપશે। તો ચાલો શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, લાઈફમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। એપ્રિલ 2026માં ગ્રહોની સ્થિતિ તમારી રાશિ માટે મિશ્ર ફળદાયી છે। 14 એપ્રિલ સુધી સૂર્ય તમારા કર્મ ભાવમાં રહેશે અને ત્યારબાદ લાભ ભાવમાં પ્રવેશ કરશે, એટલે કે મહિનાનો બીજો પખવાડિયો તમારા માટે જબરદસ્ત લાભ લઈને આવશે। શનિ મહારાજ કર્મ ભાવમાં હોવાથી કામનું ભારણ વધારશે, પણ મહેનતનું પૂરું ફળ આપશે। દેવગુરુ ગુરુ તમારા માટે જ્ઞાન અને ધન પ્રાપ્તિના રસ્તા ખોલશે। વ્યાવસાયિક રીતે મિથુન રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો કર્મ પ્રધાન રહેશે। નોકરિયાત વર્ગ માટે મહિનાની શરૂઆતમાં કામનું પ્રેશર રહેશે। ઉપરી અધિકારીઓ સાથે વાદ વિવાદ ટાળવો। 15 એપ્રિલ પછી પ્રમોશન કે પગાર વધારાના સમાચાર મળી શકે છે। માર્કેટિંગ અને સેલ્સ સાથે જોડાયેલા લોકો માટે સમય શ્રેષ્ઠ છે। વેપારીઓ માટે જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો ગેરસમજ દૂર થશે, નવો ઓર્ડર મળવાની શક્યતા છે, પરંતુ કાગળિયાના કામમાં ચોકસાઈ રાખવી। આયાત નિકાસ એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં લાભ થશે। લક્ષ્મીજીની કૃપા આ મહિને તમારા પર વરસી શકે છે, પણ સમજી વિચારીને ખર્ચ કરવો। 14 એપ્રિલ બાદ સૂર્ય લાભ ભાવમાં આવતા આવકના નવા સ્ત્રોત ઊભા થશે। જૂનું રોકાણ સારું વળતર આપશે। ઘરની સાજ સજાવટ કે વાહન રિપેરિંગ પાછળ ખર્ચ થઈ શકે છે। અહીં તમને એક સલાહ આપું છું કે કોઈને ઉછીના પૈસા આપતા પહેલા 2 વાર વિચારવું, કારણ કે આ મહિને આપેલા પૈસા પાછા આવવામાં વિલંબ થઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો એકાગ્રતા અને મહેનત માંગનારો છે। બુધ ગ્રહની અસરને કારણે તમારી યાદશક્તિ તેજ રહેશે। ગણિત, એકાઉન્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરશે। જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે અથવા ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમને મહિનાના અંતમાં સારા સમાચાર મળી શકે છે। અહીં તમને ચેતવણી આપું છું કે મિત્રો સાથે ફરવામાં સમય બગાડવાને બદલે રિવિઝન પર ધ્યાન આપવું જરૂરી છે। મિથુન રાશિની મહિલાઓ માટે આ સમય આત્મનિરીક્ષણનો છે। ગૃહિણીઓનું પરિવારમાં માન વધશે। કોઈ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાનો મોકો મળશે। વર્કિંગ વુમનને ઓફિસ અને ઘર વચ્ચે સંતુલન જાળવવું પડશે। સ્વાસ્થ્ય બાબતે ઋતુ બદલાવને કારણે ચામડીના રોગો અથવા એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે। લીલા શાકભાજીનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવો અને પાણી વધુ પીવું। પ્રેમ અને સંબંધોની બાબતમાં મિથુન રાશિના જાતકોએ બોલે તેના બોલ વેચાય કહેવત યાદ રાખવી, પણ કડવું ન બોલવું। દાંપત્ય જીવનમાં જીવનસાથી સાથે નાની તકરાર થઈ શકે છે, પણ તે પ્રેમ વધારશે। અહંકાર એટલે કે ઈગો વચ્ચે ન લાવવો। પ્રેમ સંબંધમાં જેઓ અપરિણિત છે તેમના માટે યોગ્ય પાત્ર મળવાના યોગ છે। પ્રપોઝ કરવા માટે 15 એપ્રિલ પછીનો સમય સારો છે। પારિવારિક બાબતે ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે અને તેમનો સહયોગ મળશે। મિત્રો, તમારું રાશિફળ દર મહિનાની 21 તારીખે સવારે 6 વાગ્યે આપણી ચેનલ લાઈવ ઇંગ્લિશ ક્લબ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં। તમારો એપ્રિલ મહિનો શુભ રહે તે માટે આ મુજબના ઉપાયો ખાસ કરવા। દર બુધવારે ગણપતિ બાપાને દૂધવા એટલે કે ઘાસ અને ગોળ અર્પણ કરવો। ઓમ ગમ ગણપતિએ નમઃ મંત્રની એક માળા કરવી। બુધવારે લીલું ઘાસ અથવા પાલક ગાયને ખવડાવવી। તેનાથી બુધ ગ્રહ મજબૂત થશે અને વાણીમાં મીઠાશ આવશે। કોઈ ગરીબ વિદ્યાર્થીને પુસ્તક અથવા પેન દાનમાં આપવી। આ મહિને લીલા રંગના વસ્ત્રોનો ઉપયોગ વધારે કરવો। મિત્રો, મિથુન રાશિ માટે એપ્રિલ 2026 પ્રગતિના નવા દ્વાર ખોલશે। બસ ધીરજ અને બુદ્ધિથી કામ લેજો। તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયોને લાઇક કરો અને લાઈવ ઇંગ્લિશ ક્લબને સબસ્ક્રાઇબ કરો। આવતા વિડીયોમાં આપણે મળીશું। ત્યાં સુધી જય ગણેશ।